વદરાડ ગામે યુજીવીસીએલ કર્મીની દાદાગીરીનો મામલો, જેમાં ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ વીજ તંત્રએ કાર્યવાહી કરી છે. ડેપ્યુટી ઇજનેરે વીજ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ગજેન્દ્રસિંહ રાઠોડ, માધવી પટેલ પર હુમલાની ફરિયાદ પણ થઈ છે. ઘટનાના 3 દિવસ બાદ વીજ તંત્ર ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યું. અગાઉ પ્રાંતિજ પોલીસે યુજીવીસીએલના કર્મી સહિત 4 સામે ગુનો નોંધ્યો હતો. કર્મચારી સામે કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર પ્રદર્શન પણ કર્યું. હવે ડેપ્યુટી ઇજનેરે ફરિયાદ નોંધાવતા વિવાદ વકરવાની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ વદરાડ ગામમાં યુજીવીસીએલના કર્મચારીએ દાદાગીરી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે વીજ બિલની રકમની ઉઘરાણી દરમિયાન ચેક કે રોકડાનું પૂછતા જ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે એક શખ્સ પર હુમલો કરી દીધો હતો. આ મામલે ગ્રામજનોએ હોબાળો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદથી વીજકર્મી ફરાર છે, ત્યારે હવે યુજીવીસીએલના ડેપ્યુટી ઇજનેરે પણ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેનાથી વિવાદ વકરે તેવી શક્યતા સેવાઈ રહી છે.